નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જાણીતો દિવસ વેલેન્ટાઇન ડે વિશે વાત કરીએ, પણ એકદમ નવા અને અલગ દૃષ્ટિકોણથી. તો જેવો ફેબ્રુઆરી મહિનો નજીક આવે ને એટલે ચારે બાજુ એક જ વાત સંભળાય. પણ સવાલ એ છે કે આ વેલેન્ટાઇન ડે એટલે આખરે છે શું? આમ તો આપણા બધાના મનમાં એનું એક ચિત્ર તો પહેલેથી જ ક્લિયર હોય છે, ખરું ને? હા, બિલકુલ. મગજમાં તરત જ આવે ગુલાબ, ચોકલેટ, મોંઘી ગિફ્ટ્સ અને ચારે બાજુ દેખાતા પ્રેમી યુગલો. પણ શું આ દિવસનો અર્થ ખરેખર આટલો જ સીમિત છે કે પછી એના મૂળમાં કંઈક ઊંડું છુપાયેલું છે? ચાલો એના મૂળ સુધી જઈને જોઈએ. આ દિવસની ઉજવણી પાછળ છે ને એક આખો વારસો જોડાયેલો છે, અને એ છે સંત વેલેન્ટાઇનનો વારસો. અને સાચું કહું તો એની શરૂઆત તો અત્યારની ઉજવણી કરતાં ઘણી અલગ અને બહુ જ ખાસ હતી. આ દિવસનું નામ સંત વેલેન્ટાઇનના નામ પરથી આવ્યું છે. તેઓ એક પાદરી હતા જેમણે પ્રેમ અને જોડાણનો સંદેશો ફેલાવ્યો હતો. એમણે લોકોને પ્રેમભર્યા સંદેશા પહોંચાડવામાં અને લગ્ન કરવામાં મદદ કરી હતી. અને એટલે જ તેઓ પ્રેમ અને સંબંધોનું એક જીવંત પ્રતીક બની ગયા. અને બસ આ જ વાત આપણને આજના મુખ્ય વિચાર તરફ લઈ જાય છે કે પ્રેમનો અર્થ ફક્ત પ્રેમી પ્રેમિકાના સંબંધ પૂરતો સીમિત નથી. એની ભાવના તો ખૂબ જ વિશાળ છે, સાર્વત્રિક છે. જુઓ, એક તરફ એવી સામાન્ય માન્યતા છે કે આ દિવસ તો ભાઈ ફક્ત પ્રેમીઓ માટે છે, ભેટ સોગાદો અને મોટી મોટી ઉજવણીઓ માટે. પણ જો એની સાચી ભાવના સમજીએ ને તો આ દિવસ મિત્રો પરિવાર અને દરેક એ વ્યક્તિ માટે છે જે આપણા માટે ખાસ છે. આ તો લાગણી અને આભાર વ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે. તો પછી સવાલ એ થાય કે આપણી લાગણીઓ વ્યક્ત કેવી રીતે કરી શકીએ? શું મોંઘી ભેટો જ બધું છે? ના. ચાલો સમજીએ કે પ્રેમ બતાવવા માટે શબ્દો અને વિચારોમાં કેટલી મોટી તાકાત હોય છે. વાહ, કેટલી સુંદર વાત છે આ! કે પ્રેમ એટલે દુઃખ કે પીડા નહીં, પણ એકબીજા પરનો અતૂટ વિશ્વાસ અને સાથે મળીને વહેંચેલું એકદમ નિખાલસ હાસ્ય. સાચા સંબંધોનો પાયો આ જ તો છે. અને આ વિચાર એ વાતને હજુ વધારે સ્પષ્ટ કરે છે. સારા સંબંધો માટે પ્રેમ તો જરૂરી છે જ, પણ એનાથી પણ વધારે જરૂરી છે એકબીજાને સમજવાની ભાવના અને ગમે તેવી પરિસ્થિતિ હોય સાથે ચાલવાની દ્રઢ ઈચ્છા. તો આ બધી વાત પરથી પ્રેમનો સાચો અર્થ શું છે એ કેવી રીતે સમજી શકાય? એના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે જે આપણને વધુ મજબૂત સંબંધ બનાવવામાં ખરેખર મદદ કરી શકે છે. પહેલી વાત, પ્રેમ હંમેશા નિસ્વાર્થ ભાવે આપવો જોઈએ, કોઈ ફાયદાની અપેક્ષા વગર. બીજી વાત, સંબંધોમાં ભેટસોગાદો કરતાં સમયનું મૂલ્ય અનેક ગણું વધારે હોય છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત, પ્રેમ ફક્ત શબ્દોમાં નહીં પણ આપણા કાર્યો અને આપણા વર્તનમાં દેખાવો જોઈએ. પ્રેમ ફક્ત એક લાગણી નથી, એ એક સુરક્ષિત આશરો છે. એક એવી જગ્યા છે જ્યાં ગમે તેટલા દૂર ચાલ્યા જાઓ પણ જ્યારે પાછા ફરો ત્યારે હંમેશા ઘરે આવ્યા જેવી શાંતિ અને સુકૂન મળે. અને અંતે બસ આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. જો જીવનમાં સાચા સ્નેહના સંબંધો હોય, પછી ભલે દોસ્તી હોય, પરિવાર હોય કે જીવનસાથી સાથેનો સંબંધ હોય, તો પછી ઉજવણી માટે કોઈ એક ખાસ દિવસની જરૂર જ નથી. દરેક દિવસ પ્રેમનો જ દિવસ છે.